નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ચેપ્ટર 3 એમાં આપણે અગાઉ વાત કરી છે પ્રવેગની. સરેરાશ પ્રવેગ આપણે શીખી ગયા, તત્કાલીન પ્રવેગ આપણે શીખી ગયા, એના આધારિત આપણે એક ઉદાહરણ પણ ગણ્યું. હવે એનાથી આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે પ્રવેગની. બરાબર, ટેક્સ્ટ બુકમાં આપણે આકૃતિ આ રીતે આપી છે. આકૃતિ 3.7 ટેક્સ્ટ બુકમાં આ રીતે આપી છે. હવે આજે આપણે એવું શીખવાનું છે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો આ આલેખનો તમે ઢાળ શોધો તો સરેરાશ પ્રવેગ નામની રાશિ મળે છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ આપણે શીખી ગયા છે કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય અને એનો જો તમે ઢાળ શોધો તો આપણને વેગ નામની સરેરાશ વેગ નામની રાશિ મળે છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજી કે માનો કે આ રીતનો આપણો કોઈ આલેખ છે, આ બાજુ વેગ છે, આ બાજુ સમય છે. હવે આલેખ છે એ ધારો કે આ રીતે છે. અંદાજિત આપણે કહીએ કે અહીંયા 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, એ રીતે અહીંયા અંદાજિત આપણે વેગ કહી દઈએ 2, 4 અને 6. આ મીટર પ્રતિ સેકન્ડમાં હશે અને આ સેકન્ડમાં હશે. આ આપણો ઉગમ બિંદુ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણો આલેખ છે એ કયો છે તો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. હવે આનો જો તમે ઢાળ શોધો તો સરેરાશ પ્રવેગ નામની રાશિ મળે છે. કેવી રીતે? તો આપણે સમજી કે આ આલેખ છે, બરોબર, એને આમ જોડાવવો છે. જો આ કેવી રીતે ડુંગર હોય એવી રીતે આને આમ જોડાવવો છે, એટલે કે આને ઢાળ છે. હવે આપણે ઢાળ શોધવું હોય તો શું કરવાનું? તો કે સૌથી પહેલા આપણે કોઈ બે બિંદુ લઈ લેવાના. આલેખ ઉપર સૌથી પહેલા આપણે કોઈ બે બિંદુ લઈ લેવાના. બરોબર, એક બિંદુ હું ધારો કે અહીંયા લઉં અને આલેખ ઉપર એક બિંદુ હું અહીંયા લઉં. હવે આનો આપણે ઢાળ શોધવાનો છે. ઢાળ શોધવાનો હોય તો અહીંયા જે ખૂણો બન્યો એને હું થીટા કહી દઉં. ઢાળની વાત આવે એટલે આપણે tan થીટા લેવું પડે. tan થીટા એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણે અગાઉ પણ શીખી ગયા છે. ઢાળ એટલે કે આપણે tan થીટા લેવું પડે, જોડાવો શોધવાનો હોય એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે તમે જોઈ શકો કે આ આપણો ખૂણો છે તો I ની સામેની બાજુ થઈ, આ ખૂણો છે તો I ની સામેની બાજુ થઈ અને આ જે બાજુ છે એ પાસેની બાજુ થઈ. હવે સામેની બાજુ એટલે આટલો ગાળો છે, આ જેટલો ગાળો હોય એટલો જ ગાળો અહીંયા હોય, બરોબર. તો આ શું થયું? વેગમાં થતો ફેરફાર થયો. સામેની બાજુ એટલે વેગમાં થતો ફેરફાર થયો. આ જેટલો ગાળો હોય એટલો જ ગાળો અહીંયા છે એટલે 6 - 0. સામેની બાજુ એટલે 6 - 0. પાસેની બાજુ એટલે આ આટલો ગાળો થયો. હવે આ શું છે તો કે આપણો સમયગાળો છે ડેલ્ટા t. તો અંતિમ સમય હોય એમાંથી પ્રારંભિક સમય બાદ કરવાનો એટલે 6 - 0. તો 6 ના છેદમાં 6 એટલે 1 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. આ રીતે મળશે. વિદ્યાર્થી મિત્રો, ઢાળ તમે શોધો, બરોબર, તો એ તમને સરેરાશ પ્રવેગ મળે. અથવા તમે આમ પણ કહી શકો a12. એ જ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. બરોબર, આપણે આલેખ છે એ દોરીને ટેક્સ્ટ બુકમાં આપ્યો છે, એ આલેખ મેં અહીંયા દોર્યો છે. હવે આમાં આપણે ઢાળ શોધી, વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, એનો જો તમે ઢાળ શોધો તો સરેરાશ પ્રવેગ નામની રાશિ મળે છે.
હવે આપણે સરેરાશ પ્રવેગ શોધી આ મેં તમને ઉદાહરણ આપીને સમજૂતી આપી છે. હવે આપણે પેલા સરેરાશ પ્રવેગ શોધી કયા ગાળામાં તો કે 0 થી 10 સેકન્ડ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ એનો તમે ઢાળ શોધો તો તમને સરેરાશ પ્રવેગ અથવા તમે એ 12 વડે પણ દર્શાવી શકો. હવે આપણે જુદા જુદા સમયગાળા માટે સરેરાશ પ્રવેગ શોધીએ. બરાબર 0 થી 10 સેકન્ડ 0 થી 10 સેકન્ડના સમયગાળા 0 થી 10 સેકન્ડના સમયગાળા દરમિયાન સરેરાશ પ્રવેગ a12. હવે હમણાં જ આપણે વાત કરી કે ઢાળ શોધવાની વાત આવે એટલે tan થીટા લેવું પડે. tan થીટા એટલે આપણે ખબર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. જો 0 થી 10 સેકન્ડ એટલે આપણો આટલો આલેખ થયો. જો આ આટલો આલેખનો આ આટલો ભાગ આપણે ધ્યાનમાં લેવાનો છે. તમે આલેખ જોઈ શકો. આલેખનો આટલો ભાગ છે, આ આટલો ભાગ ઈ તમારે ધ્યાનમાં લેવાનો થાય છે. હવે આયા આલેખ છે બરોબર, તો આપણે આ સીધી લાઈન દોરવાની થાય. તો આયા ખૂણો બન્યો એ થીટા થયો. થીટા ખૂણો એટલે આ સામેની બાજુ થઈ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે આ વેગમાં થતો ફેરફાર થયો. આ પાસેની બાજુ એટલે ડેલ્ટા t થયો. બરોબર, સામેની બાજુ એટલે તમે જોઈ શકો કે અંતિમ વેગ આપણે 24 જેવો અહીં થાય છે. 24 જેવો આ લાઈન આગળ લંબાવો એટલે અંતિમ વેગ 24 થયો અને પ્રારંભિક વેગ 0 થયો. જો અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરવો પડે. એવી રીતે આ સમયગાળો છે, તો આ સમયગાળો શોધવો હોય તો અંતિમ સમય હોય એમાંથી પ્રારંભિક સમય બાદ કરવો પડે. તો કે 10 - 0 તો 24/10 એટલે 2.4 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. એટલે તમે જોઈ શકો કે 0 થી 10 સેકન્ડ દરમિયાન આપણે સરેરાશ પ્રવેગ 2.4 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે હવે આપણે 10 થી 18 સેકન્ડ દરમિયાન સરેરાશ પ્રવેગ મેળવ્યો. 10 થી 18 સેકન્ડ દરમિયાન સરેરાશ પ્રવેગ બરાબર. જો સરેરાશ પ્રવેગ એટલે ઢાળ શોધવાનો, વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એટલે આનો તમે હવે ઢાળ શોધવો પડે. ઢાળ એટલે tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અથવા તમે એવું પણ કહી શકો કે y અક્ષ હોય, આપણી y અક્ષ થઈ ગયો. આપણી y અક્ષ થયા છેદમાં x અક્ષ. આપણી x અક્ષ થઈ y અક્ષના છેદમાં x અક્ષ. હવે અહીંયા સામેની બાજુ તમે જો તો અહીંયા 10 થી 18 સેકન્ડ એટલે આલેખનો આટલો ભાગ ધ્યાનમાં લેવો પડે. હવે એમાં તમે જોઈ શકો કે અંતિમ વેગ કેટલો થયો તો કે આ લાઈનને આપણે લંબાવવી પડે એટલે 24 થયો અંતિમ વેગ. એવી રીતે પ્રારંભિક વેગ એટલે અહીંયા જોવું પડે તો કે આ લાઈનને આપણે આગળ લંબાવીએ એટલે એ 24 જ આવે છે. અંતિમ વેગ હોય એમાંથી આપણે પ્રારંભિક વેગ બાદ કરવો પડે એટલે 24/24
અંતિમ સમય હોય, અંતિમ સમય આપણો અંતિમ સમય છે, એમાંથી આપણે પ્રારંભિક સમય બાદ કરવો પડે. તો કે 18 - 10, તો આનો જવાબ 0 આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો કે આ આલેખ છે, આ આલેખ એને ઢાળ નથી, બરોબર. જેવી રીતે ડુંગરને આમ ઢાળ હોય, ઢોળાવો હોય, ઊંચાઈ હોય, એવી રીતે આ આપણો આલેખનો ભાગ છે એ તમે જોઈ શકો કે આ સમય અક્ષ છે, સમય અક્ષ એને સમાંતર છે, એટલે આનો ઢાળ શું થયો? શૂન્ય થયો. તો આનો સરેરાશ પ્રવેગ શું થાય? શૂન્ય થાય. ખાસ સમજો, આલેખ છે આપણો, આટલો આલેખ, આ આટલો આલેખ એ સમય અક્ષને સમાંતર છે. જો તો આનો ઢાળ 0 થયો, tan θ બરાબર 0 થયો, તો સરેરાશ પ્રવેગ છે એ શૂન્ય થશે. હજી આપણે એનાથી આગળ ગણતરી કરી કે 18 સેકન્ડ છે, 18 સેકન્ડ ત્યાંથી 20 સેકન્ડ દરમિયાન, 18 થી 20 સેકન્ડ દરમિયાન, 18 થી 20 સેકન્ડ દરમિયાન સરેરાશ પ્રવેગ એ બરાબર, હવે આપણે ઢાળ શોધવાનો થાય. ઢાળ એટલે tan θ, tan θ આપણે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે સામેની બાજુ શું થશે? હવે અહીંયા આપણો આલેખ તમે જોઈ શકો કે આટલો ભાગ આલેખનો ધ્યાનમાં લેવો પડે. જો આલેખ આમ નીચે પડે છે, ઊંચાઈ ઉપરથી આલેખ આમ નીચે પડે છે, તો અહીંયા ખૂણો રચાય એને આપણે થીટા કહેવો પડે. તો આ એની સામેની બાજુ થઈ, આ આપણો ભાગ એની પાછળની બાજુ થઈ, બરાબર. સામેની બાજુ એટલે તમે જોઈ શકો કે અહીંયા વેગ કેટલો છે? આ બિંદુએ વેગ છે આપણો 24, અને આ આપણો પ્રારંભિક વેગ છે. તો આલેખ, આ આપણો આલેખ છે એ આલેખ અહીંથી શરૂ થાય છે, એટલે આનો પ્રારંભિક વેગ થયો, અને છેલ્લે આલેખ આવે છે અહીંયા, તો આ એનો અંતિમ વેગ થયો. જો અંતિમ વેગ કેટલો થયો? તો કે 0 થયો, બરાબર. અંતિમ વેગ હોય એમાંથી પ્રારંભિક વેગ બાદ કરવો પડે. અંતિમ વેગ છે એ 0 છે, પ્રારંભિક વેગ આપણો 24 છે. હવે એ રીતે સમયગાળો લ્યો તો અંતિમ સમય છે, બરાબર, 18 થી 20 સેકન્ડ, એટલે અંતિમ સમય 20 થયો, પ્રારંભિક સમય 18 થયો, એટલે 20 - 18, તો -24 ના છેદમાં 2 આવશે, એટલે 12 × 24, એટલે -12 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે સરેરાશ પ્રવેગ છે એ -12 આવે છે. શું કામ -12 આવે? તો કે આપણો આલેખ છે, આલેખ અહીંયા નીચે પડે છે. જો આલેખ નીચે પડે છે એટલે અહીંયા સરેરાશ પ્રવેગ છે એ ઋણ મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ આલેખ છે એ સમજવાનો થાય. આપણા માટે મહત્વનું શું છે? તો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય, વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય, એમાં જો તમે ઢાળ શોધો તો સરેરાશ પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આનાથી આપણે આગળ સમજવાનું છે. આપણે સરેરાશ પ્રવેગની વાત કરી, પણ તત્કાલીન પ્રવેગ મેળવવો હોય તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને એના ઉપરથી આપણે તત્કાલીન પ્રવેગ એટલે કે જે તે ક્ષણે પ્રવેગ જાણવો હોય તો શું કરવાનું? તો કે એના માટે આપણે અગાઉ પણ શીખી ગયા કે જે બિંદુ પાસે પ્રવેગ જાણવો હોય તે બિંદુ પાસે સ્પર્શક દોરવાનું, સ્પર્શક દોરી એનો ઢાળ શોધવાનો, બરોબર. જેવી રીતે હું તમને કહું કે માનો કે આ બિંદુ છે, અંદાજે સમજવા માટે હું કહું છું કે ધારો કે આ બિંદુએ આપણે પ્રવેગ જાણવો છે, આ બિંદુએ આલેખ ઉપરના આ બિંદુએ આપણે પ્રવેગ જાણવો છે, તો શું કરવાનું? તો અહીંયા સ્પર્શક દોરવાનો. સ્પર્શક એક અને માત્ર એક જ હોય. સ્પર્શક એક અને માત્ર એક જ હોય, એટલે જે બિંદુ પાસે પ્રવેગ જાણવું હોય તે બિંદુ પાસે સ્પર્શક દોરવાનો. હવે સ્પર્શક આપણે દોર્યો, આ રીતનો માનો કે આપણો સ્પર્શક આવ્યો,
તો હવે શું કરવાનું તો કે આ સ્પર્શક છે એના ઉપરના કોઈ બે બિંદુ લઈ લેવાના જેવી તો ઓન તો એક બિંદુ અહીંયા લો અને એક બિંદુ અહીંયા લો બરોબર તો હવે આ લાઈનને આપણે નીચે લંબાવવાની એ રીતે આ લાઈનને આપણે નીચે લંબાવવાની આ લાઈનને આપણે આ બાજુ લંબાવવાની આ લાઈનને આપણે આ બાજુ લંબાવવાની બરોબર તો આ જે સમયઅક્ષ છે સમયઅક્ષ આપણી આ સમયઅક્ષ એને સમાંતર આ લાઈન થઈ તો અહીંયા ખૂણો બનતો હોય તમે જોઈ શકો કે અહીંયા આ રીતનું ત્રિકોણ બન્યું આ રીતનું ત્રિકોણ બન્યું હવે આ ત્રિકોણ બન્યો એનો તમારે ઢાળ શોધવાનો થાય tan થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો તમને શું મળે તો કે જે તે ક્ષણે પ્રવેગ મળે એટલે વિદ્યાર્થી મિત્રો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય એમાં જો ઢાળ શોધો તો સરેરાશ પ્રવેગ મળે તત્કાલીન પ્રવેગ મેળવવો હોય તો શું કરવાનું તો એના માટે જે બિંદુએ તત્કાલીન પ્રવેગ મેળવવો હોય તે બિંદુએ અથવા એવું કહો કે તે ક્ષણે બરાબર આપણે જે ક્ષણ છે એ ક્ષણ પાસે સ્પર્શક દોરવાનું બરાબર અત્યારે તમે જોઈ શકો કે 6.5 સેકન્ડ અંદાજિત કહો કે 7 સેકન્ડ છે 7 સેકન્ડ અહીંયા સ્પર્શક દોર્યો છે તો આ સ્પર્શકનો તમારે ઢાળ શોધવાનો હવે આ ઢાળ તમને શું આપે તો કે જે તે ક્ષણે તત્કાલીન પ્રવેગ આપશે એટલે વિદ્યાર્થી મિત્રો આપણા માટે આ બાબત છે એ ખૂબ જ મહત્વની છે કઈ બાબત મેં હમણાં તમને સમજાવી વેગ વિરુદ્ધ સમયનો આલેખ હવે એમાં આપણે જે બિંદુએ પ્રવેગ શોધવો હોય તે બિંદુએ સ્પર્શક દોરવું હવે આ સ્પર્શક દોર્યો એનો તમારે શું શોધવાનો સ્પર્શકનો ઢાળ આ ઢાળ તમને શું આપે તત્કાલીન પ્રવેગ અથવા આપણે એવું કહીએ કે ખાલી પ્રવેગ જે બિંદુ પાસે આપણે પ્રવેગ જાણવો હોય તે બિંદુ પાસે સ્પર્શક દોરવાનો જેમ કે બોલો કે આ બિંદુએ પ્રવેગ જાણવો છે તો અહીંયા સ્પર્શક દોરવાનો હવે આ સ્પર્શક દોર્યો એનો તમારે ઢાળ શોધવાનો ઢાળ શોધો તો તમને જે તે ક્ષણે અથવા આપણે એવું કહીએ કે તત્કાલીન પ્રવેગ એ મળે હવે વિદ્યાર્થી મિત્રો આપણો જે આ આલેખ છે આ આલેખ આપણો આ જે આલેખ છે એના ઉપરથી એના ઉપર સ્પર્શક દોરી અને આપણને આ બીજો આલેખ મળ્યો છે બરોબર ઓલો જે આલેખ છે આપણો આલેખ વેગ વિરુદ્ધ સમયનો આલેખ એમાં સ્પર્શક દોરી ઢાળ શોધી અને આપણને તત્કાલીન પ્રવેગ મળે એવી આપણે વાત કરી હવે આનો ઉપયોગ કરી અને તમે અહીંયા જોઈ શકો કે આ આપણે આપણો એના પછીનો આલેખ બન્યો છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો કે આ બાજુ આપણો પ્રવેગ છે y અક્ષ ઉપર આપણો પ્રવેગ છે અને x અક્ષ ઉપર તમે જોઈ શકો કે સમય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ આલેખ છે એ સમજવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી તત્કાલીન પ્રવેગ હવે આ આલેખ આપણે સમજવાનો છે હવે તમે અહીંયા જોઈ શકો કે આલેખ અહીંથી શરૂ થાય છે શૂન્યથી આલેખ કેવી રીતે દોરાણો બરોબર એ મેં તમને સમજાવ્યું કે આપણો આ જે આલેખ છે આ આલેખ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એમાં આપણે સ્પર્શક દોરવાનો સ્પર્શક દોરી એનો ઢાળ શોધવાનો બરોબર સ્પર્શક દોરી ઢાળ શોધવાનો ઢાળ શોધો એટલે એ તમને તત્કાલીન પ્રવેગ અથવા ખાલી પ્રવેગ આપે છે
હવે આ પ્રવેગ મેળવી પ્રવેગ આ રીતે મેળવી અને આનો આલેખ દોર્યો છે જો આ બાજુ આપણે પ્રવેગ લીધો છે અને આ બાજુ આપણે સમય લીધો છે હવે તમે આ આલેખમાં જોઈ શકો કે 0 થી 10 સેકન્ડનો સમય છે તો એમાં આલેખ આપણો આમ છે જો બરાબર આ લાઈન આપણે નીચે લંબાવી છે 10 સેકન્ડ છે 10 સેકન્ડ બરાબર ત્યારે એનો પ્રવેગ અંદાજિત આપણે એમ કહીએ કે 4.8 જેવો છે 10 સેકન્ડ સમય 0 સેકન્ડ સમય છે તો એનો પ્રવેગ 0 છે એનાથી આગળ 10 થી 18 સેકન્ડ દરમિયાન તમારો આલેખ છે એ આ લાઈન મળે છે સમય અક્ષ ઉપર જ આ આલેખ મળે છે પાછો આલેખ આમ નીચે જાય છે હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રવેગ જે મળ્યો એને અનિયમિત કહેવાય 0 થી 10 સેકન્ડ 0 થી 10 સેકન્ડ સમય દરમિયાન પ્રવેગ અનિયમિત તમે જોઈ શકો કે પ્રવેગ છે એ વધતો જાય છે પછી 10 સેકન્ડ થી 18 સેકન્ડ દરમિયાન 10 સેકન્ડ થી 18 સેકન્ડ દરમિયાન તો શું થાય છે એમાં તો તમે જોઈ શકો કે આપણો પ્રવેગ કેવો રહે છે શૂન્ય રહે છે જો આ લાઈન ના આગળ લંબાવો એટલે શૂન્ય પાસે આવશે તો ઈ દરમિયાન આપણો પ્રવેગ છે એ શૂન્ય છે બરાબર આયા પણ તમે જોઈ શકો કે સરેરાશ પ્રવેગ આપણો શૂન્ય આવ્યો હતો 10 સેકન્ડ થી 18 સેકન્ડમાં સરેરાશ પ્રવેગ શૂન્ય હતો અહીંયા આપણો તત્કાલીન પ્રવેગ અથવા ખાલી પ્રવેગ થયો ઈ પણ શૂન્ય આવ્યો છે એનાથી હવે આપણે આગળ વધી 18 સેકન્ડ થી 20 સેકન્ડ એટલે આપણો આટલો આવે 18 સેકન્ડ થી 20 સેકન્ડ સમય દરમિયાન એ દરમિયાન આપણને હવે માટે તમે જોઈ શકો કે આવો આલેખ મળ્યો છે તો આ લાઈનને તમે આમ લંબાવો બરાબર તો -12 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ તમે જોઈ શકો કે 18 સેકન્ડ છે 18 સેકન્ડ ત્યારે એનો પ્રવેગ કેટલો છે તો કે -12 પાછો 20 સેકન્ડ થઈ તો અહીંયા પ્રવેગ કેટલો થયો તો ઈ પણ તમે જોઈ શકો -12 18 સેકન્ડે પ્રવેગ -12 છે 20 સેકન્ડે પણ પ્રવેગ -12 છે તો આ જે પ્રવેગ છે બરાબર એને આપણે નિયમિત પ્રવેગ કહેશું અથવા આપણે એવું કહીએ કે પ્રવેગ છે એ અચળ છે પ્રવેગ છે આપણો એ અચળ છે -12 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ હવે પ્રવેગ જો સરેરાશ પ્રવેગ આપણો જો નિયમિત હોય સરેરાશ પ્રવેગ વાક્ય સમજો સરેરાશ પ્રવેગ જો નિયમિત હોય તો આટલો જ શું થાય તત્કાલીન પ્રવેગ સરેરાશ પ્રવેગ નિયમિત હોય તો તત્કાલીન પ્રવેગ પણ તેટલો જ થાય જો તત્કાલીન પ્રવેગ થયો કે ખાલી પ્રવેગ થયો અહીંયા બરાબર તત્કાલીન પ્રવેગ થયો કે ખાલી પ્રવેગ થયો બેનો અર્થ એક જ થશે ટૂંકમાં સરેરાશ પ્રવેગ જો નિયમિત રહેતો હોય કોઈ સમયગાળા માટે સરેરાશ પ્રવેગ જો નિયમિત રહેતો હોય તો ઈ આટલા સમયગાળા દરમિયાન તત્કાલીન પ્રવેગ પણ કેવો રહેતો હોય એના જેટલો એટલે આ આલેખ છે બરોબર એ આપણે આ રીતે સમજવાનો થાય છે હવે એનાથી આપણે આગળ ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો હવે આપણે અગાઉ એવી વાત કરી કે
વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય. વાક્ય બરાબર સમજો. વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉદ્ભવે. આવું આપણે અગાઉ શીખી ગયા, સમજી લીધું. હવે વેગમાં ફેરફાર કઈ રીતે થાય તો એના માટે વાત કરી કે વેગ સદિશ રાશિ છે. તો વેગમાં થતો ફેરફાર છે એ પણ સદિશ રાશિ છે. હવે આ સદિશ રાશિ છે તો એના માટે મૂલ્યો અને દિશા બંને મહત્વના છે. વેગ સદિશ રાશિ છે એટલે વેગમાં થતો ફેરફાર છે એ પણ સદિશ રાશિ છે. સદિશ રાશિ છે તો એના માટે મૂલ્યો અને દિશા બંને મહત્વના છે. હવે હું ઝડપ બોલું તો એ વેગનું મૂલ્ય થયું. ખાલી ઝડપ બોલું તો એનો અર્થ એવો થાય કે એ વેગનું મૂલ્ય છે. એટલે કહેવાનો અર્થ એવો થાય કે ઝડપમાં ફેરફાર થાય અથવા આપણે એવું કહીએ કે વેગના મૂલ્યમાં ફેરફાર થાય, વેગના માનમાં ફેરફાર થાય તો પણ પ્રવેગ ઉત્પન્ન થાય. વાક્ય બરાબર સમજો. ઝડપ અથવા તમે વેગનું મૂલ્ય, ઝડપ અથવા વેગનું મૂલ્ય બેનો અર્થ એક જ થશે. કારણ કે ઝડપ સદિશ રાશિ અદિશ રાશિ છે એટલે એને ફક્ત મૂલ્ય જ હોય, દિશા ન હોય. ઝડપનું જે મૂલ્ય હશે બરાબર, એ ઝડપનું જે મૂલ્ય હશે એ વેગનું પણ મૂલ્ય થશે. એટલે ઝડપ અથવા વેગનું મૂલ્યમાં જો ફેરફાર થાય તો પ્રવેગ ઉદ્ભવે. એનાથી આગળ વેગનું મૂલ્યની વાત થઈ. હવે વેગની દિશા જો ફેરફાર થાય દિશામાં બરાબર, વેગ ધન x અક્ષની દિશામાં હોય એમાંથી વેગ ઋણ x અક્ષની દિશામાં જાય તો વેગમાં ફેરફાર દિશામાં ફેરફાર થયો કહેવાય. વેગની દિશામાં ફેરફાર થાય પ્રવેગ ઉદ્ભવે. જો દિશામાં ફેરફાર થાય મૂલ્ય એટલું એક જ રહે પણ દિશામાં જો ફેરફાર થતો હોય તો પણ પ્રવેગ ઉત્પન્ન થશે. હું તમને એક સરળ ઉદાહરણ આપું કે કોઈ કોણ છે, કોઈ કોણ અચળ ઝડપ સાથે ગતિ કરે છે. વાક્ય બરાબર સમજો. કોઈ કોણ છે એ અચળ ઝડપ સાથે ગતિ કરે છે નિયમિત વર્તુળ ઉપર. નિયમિત વર્તુળ ઉપર કોઈ પદાર્થ છે અથવા કોણ છે એ અચળ ઝડપ સાથે ગતિ કરે છે તો આમાં પ્રવેગ ઉત્પન્ન થાય કે નહીં? હું આકૃતિ દોરું છું કે ધારો કે કોઈ કોણ છે એ આ રીતે ગતિ કરે છે, આ રીતે નિયમિત વર્તુળ ઉપર. કોઈ કોણ આ રીતે નિયમિત વર્તુળમય ગતિ કરે છે. હવે એની ઝડપ અચળ છે, હું એવું બોલું છું બરાબર. જેમ કે હું કહું કે કોણ અહીંયા આવ્યો, કોણ આ બિંદુએ આવ્યો તો એની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ છે બરાબર. ઈનો ઈ કોણ અહીંયા આવ્યો તો એની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ છે. ઈનો ઈ કોણ અહીંયા આવ્યો તો ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ છે. ઈનો ઈ કોણ અહીંયા આવ્યો બરાબર તો ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ છે. એની ઝડપ અચળ છે. હવે આ ઝડપ છે એ જ એનું વેગનું મૂલ્ય થયું એટલે કે આનો વેગનું માન 2 મીટર પ્રતિ સેકન્ડ થયું. હવે આ જે ગતિ છે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય કે નહીં? કોણ છે કોણ આ રીતે ગતિ કરે છે તો આમાં પ્રવેગ ઉત્પન્ન થાય કે નહીં? ઝડપ અચળ છે. વાક્ય સમજો. ઝડપ અચળ છે એટલે કે વેગનું મૂલ્ય જો મૂલ્ય અચળ છે, વેગનું મૂલ્ય અચળ છે. તમે જોઈ શકો કે વેગની દિશા સતત બદલાય છે. જે બિંદુ પાસે વેગની દિશા જાણવી હોય તે બિંદુ પાસે સ્પર્શક દોરવાનો. હવે આ બિંદુ છે, આ બિંદુ અહીંયા વેગ જાણવો હોય તો સ્પર્શક આમ નીચે તરફ મળે. આ બિંદુ છે જો કોણ આયા હતો અને ગતિ કરીને આયા આવ્યો. હવે આ બિંદુએ વેગ જાણવો હોય તો અહીંયા સ્પર્શક દોરવો પડે તો વેગની દિશા આમ થઈ.
અહીંયા આવ્યો તો આ બિંદુએ વેગની દિશા જાણવી હોય તો સ્પર્શક આમ ઉપર તરફ આવશે, આ બિંદુએ વેગ જાણવો હોય તો સ્પર્શક આમ થયો। વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે આ બિંદુએ વેગ નીચે તરફ છે, આ બિંદુએ વેગ આ બાજુ છે અને આ બિંદુએ વેગ ઉપર તરફ છે। વેગની દિશામાં ફેરફાર થાય છે। જો તો અહીંયા શું ઉદ્ભવશે? પ્રવેગ ઉદ્ભવશે। ખાસ સમજો આવી નિયમિત વર્તુળમય ગતિ છે તો એમાં પ્રવેગ ઉદ્ભવશે। શું કામ? તો કે વેગનું મૂલ્ય બદલાતું નથી પણ એની દિશા સતત બદલાય છે, એટલે આ સ્થિતિમાં પ્રવેગ આપણો ઉત્પન્ન થશે। હાલો ત્રીજી રીત કઈ થઈ? મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થાય। તો પણ પ્રવેગ ઉદ્ભવે। મૂલ્ય અને દિશા, મૂલ્ય બદલાતું હોય સાથેની દિશા બદલાતી હોય। જેવી તો તમને કહું કે આ 2 મીટર પ્રતિ સેકન્ડ છે, પછી અહીંયા 3 મીટર પ્રતિ સેકન્ડ થાય, અહીંયા 4 મીટર પ્રતિ સેકન્ડ થાય, અહીંયા આવે ત્યારે 5 મીટર પ્રતિ સેકન્ડ થાય। આ રીતે એનું મૂલ્ય બદલાતું હોય અને દિશા જો બદલાતી હોય તો પણ પ્રવેગ ઉત્પન્ન થાય છે। એટલે આ 3 કિસ્સા તમારે આ સમજવાના MCQ માં પણ આવી શકે। હવે એનાથી આગળ આપણે વધી વિદ્યાર્થી મિત્રો કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય એમાં પ્રવેગ આલેખનો આકાર માનો કે આવો મળતો હોય, જો ઉપર તરફ આલેખ આમ ઉપર તરફ જાય છે તો આ પ્રવેગ કેવો મળે? ધન મળે। એવી રીતે આ તમે જો તો આલેખ આમ નીચે પડે છે, આલેખ આમ ઊંધો છે જો, તો આયા પ્રવેગ કેવો મળે? ઋણ મળે। અહીંયા તમે જોઈ શકો કે આયા સુરેખા છે, સુરેખા આલેખ આપણો સુરેખ છે તો પ્રવેગ કેવો મળે? શૂન્ય મળે। વિદ્યાર્થી મિત્રો પ્રવેગ સદિશ રાશિ છે, એનો એકમ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે, બરાબર? તો આપણો આ પ્રવેગ છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે। આલેખ જો આમ ઉપર તરફ હોય તો ધન મળે, આલેખ આમ નીચે તરફ હોય તો ઋણ મળે અને સુરેખ જો આલેખ હોય તો આપણો પ્રવેગ શૂન્ય આવશે। એટલે વિદ્યાર્થી મિત્રો આ જે થિયરી મેં ચલાવી એમાંથી ઘણા બધા MCQ બનાવી શકાય। હજી આપણે નેક્સ્ટ ટાઈમ પ્રવેગની વાત કરીશું નેક્સ્ટ